તો નમસ્કાર મિત્રો મહેપતજીભાઈએ માયાપી આહિરને વળતો જવાબ આપ્યો છે અને મહેપતજીભાઈ એવું કહી રહ્યા છે કે આપણે તો સમેટીવાળા કૌવા ખાવાવાળા છીએ. આપણે મોટા માણસો આપણને બોલાવે કે ન બોલાવે એનાથી કંઈ પણ આપણે ફરક પડતો નથી. આપણે તો નાના માણસ સાથે બેસવાવાળા વ્યક્તિ છીએ. તો હું તમને એ વિડીયો બતાવું ભાઈનો એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. એવું છે કે ભાઈ આપણે સમર્થન ગમે એને કરીએ છીએ. તમને ખબર જ છે ગમે એનામાં આપણે બોલ્યા વગર રહેતા નથી. ગમે એને સમર્થન આપણે કર્યું હોય કે પછી ગમે એ કલાકાર હોય આપણે કોઈથી મતલબ ને. પણ મારું કહેવાનું એવું છે કે હું નાના માણસોનું પેલા કરું છું કે નાના માણસોને કોઈ બોલે ને એ આપને જરાય પસંદ નથી અને કોઈ દિવસ આપને મેળે નહીં આવે. કોઈ નાના માણસને નિશા દેખાડવાનું કરશે ને ગમે એ માણસ હશે એમ કે ભાઈ સમેટીના ઘઉં ખાતા હશે ને નાનો માણસ તો એની હારે બેહીને રોટલો ખાવું ને તો મજા જ ઓર છે. બરોબર, મોટા હારે બેહીને રોટલો તમે ખાવો ને એ મજા નથી. એ નાના માણસ હારે બેહીને ખાવામાં મજા છે. એટલે નાના માણસોમાં છે ને મને બહુ રસ છે. આપણે મોટામાં નથી કે આપણે મોટાના કોઈના પગ પકડી અને આપણે જટ સેલિબ્રિટી થઈ જઈએ. આપણે કઈક ઉશ્કેરી અને કઈક એવો મુદ્દો લઈને બોલી અને આપણે ફેમસ થઈ જઈએ. આપણે એવા માણસ નથી. આપણે સાચામાં સાથ દેવા. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. એમાં ભાઈએ જોરદાર વાળતો જવાબ આપ્યો છે કે આપણે નાના માણસ સાથે બેસવાવાળા છીએ. નાનો માણસ જો સમેટીવાળા ઘઉં ખાતો હોય તો તેની સાથે બેસીને રોટલો ખાવાની મજા જ કઈ અલગ છે. એ રોટલો પણ મીઠો લાગે ને આપણે જો મોટા માણસ સાથે બેસીએ તો એના જોડે બેસીને આપણે જે જમવાનું જમીએ એમાં આપણને ફિલિંગ એવી આવે છે ને જે નાના માણસ સાથે બેસીને આપણને આવે. એટલે આપણે તો નાના માણસને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહેશે તો મજા આવે છે નહીં. આપણે તો આગળથી પણ નાના માણસને સપોર્ટ કરીએ છીએ ને અત્યાર સુધી પણ કરીએ છીએ. હું પણ એક નાનો માણસ છું ને આપણે પણ બધા લોકોને સપોર્ટ કરવાનો. આવા જે મોટા જે બધા બોલ્યા કરે આપણે એ લોકોના પગ પકડીને કંઈ ફેમસ થવાનું આપણામાં નથી. અને આપણે જે પણ સપોર્ટ કરતા રહીએ છીએ આગળથી પણ સપોર્ટ નાના માણસોને કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશું. એટલે આવા લોકો કંઈ બોલે કરે એનાથી કંઈ પણ ફેરવા પણ પડતો નથી. તો મિત્રો મહેપતજીભાઈએ જે પણ કહ્યું એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.